જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારમાં આપણે ઉમા પાહેન ગંગા પાહેન બેઠા છીએ અને વાહેન દુકાન નાખ્યું છે. પછી નીરવાનું બાકી છે હવે. બાકી બધું કામ થઈ ગયું છે. અને ઉમા પાસે આવે ને તો ઉમા આપણને હાથ છાંટવા મળે. કા ઉમા? એ ઉમા આગળ હાથ છાંટતી હતી, હવે પછી બંધ થઈ ગયું. કાંદ ઉપર હાથ નીકળે છે. હા, ગંગા તો તને કીધું ખંજવાળે એમ તૈયાર જ હોય આપણે આવીએ. હા કા ઉમા ઉમા તમારી પાસે જ આવે. મારી પાસે કેમ ન આવે? ઘણી એવી આવું આપણે હું બેઠી છું ઘડીક પોરો ખાવા ને તો શાંતિ લે, આમ ઘડીક બેહું આરામ કરવા. ત્યાં તો બે બાજુ લે આવી ગયું. બોલો શું છે? હે ઊભી કરશો આગળ? એમ કે ખંજવાળે એમ. હા, ઈંગડા સોપડી દે. ગંગાના, ઉમાના, ભેહના, ભેહું ગાયું બધાયનો વારો છે. તો આપણું મસ્ત કાચના બાટલામાં ભરવાનું કારણ એ છે કે તેલ કેટલું આસું બન્યું છે એકદમ, એટલા માટે ભર્યું છે. ને મસ્ત તેલ પડી ગયું. તો આપણું મસ્ત તુલસીમાંના ક્યારા પાસે બેઠા બેઠા બતાવ્યું છે કે તુલસી અને ફૂલ ને બધું નાખીને જે આપણે બનાવ્યું હતું એ બધું તમે જોયું છે. તો બહુ મસ્ત તેલ પડ્યું છે. અને તેલ છે ને જેટલું બને એટલું આસું પડે તો આપણે ગમે એ ઋતુ, ઉનાળો છે, શિયાળો છે, લગાડીએ છીએ. અને માથાના વાળ પણ આમ છૂટા છૂટા રહે અને આપણને ગમે માથા ઉપર. અમુક વાર આપણને એવું થાય તેલ નાખીને તો માથું આપણું ભારે ભારે થઈ જાય અને વાળ બધાએ સિપકી ગલા થઈ જાય, એકદમ વજનવાળું થઈ જાય માથું, એવું થઈ જાય. પણ આ તેલ નાખવાથી આપણને એકદમ હળવું માથું રહે. માથું દુખતું હોય તો પણ મટી જાય. અને એ તો આ વસ્તુ બધાના ઘરમાં આજુબાજુમાં ગમે અહીંયા મળી જ રહેતી હોય. કાંઈ ન હોય તો એકલા ફૂલ ને તુલસીનું પણ તેલ હાલે. પણ એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો કે કેટલું મસ્ત તેલ બને એમ. ખાલી આપણે ટોપરાનું તેલ અને તુલસી હોય ને તો પણ હાલે. માંજર છે, તુલસી છે, ફૂલ છે તો પણ મસ્ત બને. બપોરનું માલઢોરનું કામ કરતાં કરતાં થઈ ગયું મોડું, એટલે બાએ બનાવી દીધી છે અડદની દાળ, છાશ અને રોટલા. તો જેની શાએ લઈ લીધો છે રોટલો, દાળ અને ડુંગળી અને આરે મુરબો. નાસ્તો કરવા બેસી ગયા છે પૂર્વા, માં ને બધા. ને અહીંયા જવો કારણ કે ગાડી આવવાની છે લીલા સારાની, એટલે ભૂખ ન લાગે મળે સુધી. જમવાનું ન મળે ને તો પણ હાલશે. કા અત્યારે હું છે માલનું કામ બધું કર્યું થાકી ગયા. હા, નાગડા આવે છે નીરનો સારો. હા, ગુંદળી ટેમ્પો એટલે એ ઉતારવાનું છે. એટલે પછી હાવ થાકી જાવ, ખાવાનું ક્યારે મળે કે નક્કી નહીં. અત્યારે નાસ્તો કરી લઈએ. લીલો સારો પોગી ગયો છે. ક્યારના માલ ધાળિયામાં ઊભા હતા વાટે. હું આવ્યું પૂરવા હે ગાયો વાટે છે હવે લીલા સારાની.